ભલે નાંદા કરે મારા બા નાંદા કરે, તમારા છોકરા આમ ને તમારા છોકરા આમ ને એવી બધી વાતો હાલતી. હાલ 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 એ ભરી દો. રામ રામ ને સીતારામ બધાને. માતાજી હવનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું. તો શિવાની બેન ને બધા ઉઠી ગયા છે. વિહાન ફાઈન હન થાય વેલા વેલા ઉઠી જાય. અંકિતા બેન ને માથું વળવાનું હાલે છે. અંકિતા બેન શિરાવી જો અંકિતા બેન ના સોફા માથે બેહીને માંડ્યું ગાહડિયું બધી સોફા છે. બીજા બેહું હોય ને ગાહડિયું પડી હોય. જો જો રિક્ષા આવી છો. શિવાની રિક્ષા છે ને બીવે છે. જો બી ગઈ ને શિવાની રિક્ષા ગાજન કા બીવી જાય છે. વિહાન ભાઈ નાનો છે ને એ નથી બીતો નહીં બા. બારી રાખો ભલે બીવે, ભલે બીવે. આ બહાર રાખવી છે ભલે બીક આવે. જો તો કોણ છે ઈ ખબર પડી જશે ને જાણીતા છે એમ. સફરજન ને બટેકા ને એવું બધું રોજ આમ કાયમ ખાયમ આવતા હોય ને એટલે શિવાની ઓળખે છે એટલે નો બીવે ને અજાઈને આવે ને તો બેન ભાગવા જ મળે. હું આવ્યું કેવા લાઈ દે સાકુ દઈ દે. કેળા લેવા છે શિરાવાય નથી ને સફરજન ની કેળા ની ખરીદી કરવા જઈ છે નહીં. કેળા તો નથી લેવાના શિવાની બેન કે છે પણ સફરજન ને બટેકા ને એવું બધું હોય ને તો લેવાનું છે. ઈ કયા છે આ હોના 2 કિલો અને આ હારા લાલ છે ને ઈ હોના 1.5 કિલો છે. ઈ લેવાય ને હારા લેવાય ને નહીં વિહાર કોણ થાય આવ્યા જો બટેકા છે પછી બટેકા લેવાના છે. હા એમ તો હારા જ આવે છે. જોઈ જોઈને જ નાખજો તમે જ. જો આવા હોય નું નાખતા જો. રિક્ષા માંથી ક્યાં તું બેહીસ વાગે એવું છે. હા ઈ કરતા નો બે હારાય. નાખશે જોઈને હારા હારા છોકરા હાટુ ના પડી રહેતો હાલે એમ કઠણ છે એમ. ઓલા પોસા હોય તો પછી તરત તાત્કાલિક ખાવા પડે. હાલે તાર કેળા લેવા હતા ને હાલે તું કેળું ખા. શિવાની ને ભાવે છે પણ શરદી થઈ જાય ને એટલે આપણે કેળા ની ખરીદી નથી કરવાની. કેળા નથી લેવાના ખાલી સફરજન જ લેવાના છે. બાયર લીધા તમે જોયા છે ને એમાં જો આ એક આવું છે જો. આલો આ એક બદલાઈ દો. બાયુ નું કામકાજ જ એવું હોય. આદમી હોય તો તાર લઈને હાલતા થઈ જાવ. બાઈ હોય ને તો ફેરી ફેરવીને કેટલાય જોવે અને હારા મોળા લે એમ નહીં. વિહાન ને હાથમાં લેવું છે દઈ દો. જો તો ખરા બહુ વજન છે. હાલો સફરજન આવી જા. હાલો શિવાની બેન કેળું લઈને હાલતા થઈ જા. રામ રામ ને સીતારામ ડાયરા ને. તો અત્યારમાં એમ કેવાય કે સવાર સવારમાં શિવાની બેન એવા ફોન કર્યા ને કે એની વાત જ પૂછવામાં આવે. એને પાછું શેનું લીધું બાબરા જવાનું કે મને કે બાબરા જવું છે. પણ અત્યારે એમ તો નવા કપડા પહેરવા હારો થી આટલા બધા કપડા વિખાઈ નાખ્યા. આમાંથી એક કઈ કપડા ન પહેર્યા અને બસ નવા જ પહેર્યા. સમજો અત્યારે તૈયાર થઈને બેસી ગઈ. એને એમ છે કે મને બાબરા જ લઈ જવાના. આ બધું તૈયાર થવા એટલે જ આપે છે કા. ક્યાં ટીલું કર્યું બટા? ના ટીલું કર્યું. આમ ફરીને કે અહીંયા હોતા ના જ કે બીજી આંખે એટલે બીજી આંખે મસાઈ દીધી અને આ કાન પાસે ટીલું કરાવી દો. હા અને અત્યારે એમ કે સફરજન ખાવાનું હાલે. હા ખાવ હો બટા. સમજો નવા નવા પહેરી લીધા હે તો બટા. આપડે શિવાની બેન છે ને 1 વર્ષની કમ્પ્લીટ થઈ ગઈ ને ત્યારે એમ કેવાય એકું ડગલ્યું ભરવા મળી છે. અને હવે આપડે વિહાનભાઈ પણ 1 વર્ષના કમ્પ્લીટ થઈ ગયા. એના તો ઘણા દિવસ થઈ ગયા પણ ઈ પણ હવે ડગલ્યું ભરવા જ મળે. સમજો શીખવાડે છે હાલતા. ડગલ્યું ભરે છે કે ખાલી ઉભો જ થાય છે? હજી ઉભો થાય ને કા પડી જાય એવું થાય. શિવાની ડગલ્યું ભરાવા એનથી હાલો હાલો એ નાય ના એટલે ભરી ભરી ડગલ્યું નાય ને પગ ફેરવત. ડગલ્યું ભરવામાં હરખું ન આવે ને તો એમ થાય 4 પગે સીધી દોટ મૂકે છે એવું થાય. પણ તો હવે એકું બધે તો ડગલ્યું ભરવા મળ્યો. આમ ઉભો થાય નાય ને એકું 2 પગ ફેરવે.
પછી છે ને એને એમ થાય કે હવે હું આમ તો નહીં આવી લેકું, પછી 4 પગે થોડવા મળે, ઉતાવળ ઓછ જવાની એટલે એમ હાલો મળે. જો હા હાલો હા વિહાન હાલ હાલ જજો મને હો. એ આયો દીકો આયો હાલ 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 આયો હાલ આયો હાલ હાલ એ ભરી દો. આયો 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 આયો. આયો બેહી ગયો. એક ને બે ડગલી, ત્રીજી ડગલી થાતી નહીં જેવું થાય. થાય ને એક બેહી જાય પછી પાછો ઉભો થાય. જો પાછો બેહી ગયો. હજે તો એવું જ હાલે છે. મહિનો કેવો હાલ છે પછી મળશે બે ત્રણ ડગલીઓ ભરવા. નથી હલાતું નહીં, હાલવું તો છે પણ હલાતું નથી, એવું થાય છે નહીં. હવે છે ને આપણે બપોરા પણ કરવા બેસી ગયા છીએ અને આજે બપોરામાં સરસ મજાની એમ કહેવાય કે તીખારી બનાવી. બોલો તીખારી હા દહીંની બને દહીં ની તો ને અને હારે છે આપણે કઢી. અને તીખારી નહીં આપણે ખાવાની છે કઢી અને આ ખાશે તીખારી. તીખારી શું કામ બનાવી? કેમ કે એ ઝડપથી બની જાય, એ ખાલી દહીં ને જ બનાવવાની હોય એવું હોય ને. કઈ વાર ન લાગે ને, ખડીક વાર માં બનાવી નાખી મેં. ખાલી મરચું છે તેલમાં પાકવા દે ને પછી ગેસ બંધ કરી દેવાનો હોય, પછી જેટલું દહીં નાખવું હોય એટલું નાખી દેવાનું. કેવી બની બતાય તો ખરી. આઈ તો આ કાપ સરસ મજાની તીખારી બની છે. આ તમારા માટે પાકલ કઢી. પાકલ કઢી તો હાલો બધાય બપોરે પાક કરવા. માથે ઓઢાડવા જાય. ઈ બેવરાવા આવી હતી. વિહાનને ઓઠાડવા જાય છે. વિહાનને ઓઠાડવા જાય ને તો વાહે આ બિચારો પડી જાય. હા, ઈ પડી જાય ને. હાલો ઈસકો લગાડી આમ ઘા કરી દીજો એટલે હોય તો માંડીમાં. આગળ ગાંડી અંદર તો હલાઈ છે બીજી ની જઈ અંદર એને ઈ બીવે એને મજા આવે હા મુકની. એમ કે છે બારી નીકળ તારે આમ આમ તો ધૂળ ધૂળ થઈ ગઈ. બાર વે હાલ હા હાલ હાલ તો આમ અધર કરો એને મજા આવી હા મુકની હિસકાવાની. આમ તો હાલ ઉભી થા ધૂળ ની ઉભી થા. ચીકો કોને આવશે પછી? હાલો તો છે ને આપણને આજે થોડુંક માંડવીનું દવણું કરવાનું ટાણું મળી ગયું છે એટલે આજે તો માંડવીનું દવણું હાલે છે ને આપણે ટુકડી વાળીએ તો જીરાનું વાવેતર થઈ ગયું છે અને ડુંગરમાં આપણે દાંતી હાલી ગઈ છે ને હવે રાપ મારવાની છે પછી ના કણે આપણે વાવેતર કરવાનું થાય. કેવાય તું પાછી આવી એને એમ કે પાછળ ના ગાડી હામ એમ છો. આમાં તો આ દવણું કરવાનું છે, આને નાખવાની. ગાડી દવણું ન કરે એને પેલા સાંભળે. ગાડીએ બેઠા હોય એને પેલા સામ મળે, દવણું કરતા હોય એને પછી મળે નહીં બા. એટલે પછી એમ થોડી આઠી બેદા પછી ઉનાળો નથી શિયાળો છે બેન, ફ્રીજ ખોલીને જ ઉભા રે. હાલો લઈ લો બાર, હાલો હાલો વી આવો. પાવડર દાંતે ઘસવાનું પાવડર હોતા ને ફ્રીજ માં મૂકી દે. તો હંથાઈ માંડવીને દવણું કરતા ને હંથાઈ ઉભા થઈ જાય, બા દવણું કરે છે બાકી બધા જો આ બાજુ એવા છે અંકિતા બેન ને વિહાન ને હંથાઈ અને મોટા ભાઈ અને શિવાની ના પપ્પા ની રાપ જોડાવા જશે એટલે ડુંગર માં કદાચ રાપ ને એવું હાંકવા જવાનું હશે. તો કાકા ની એની કેમ રાપ જોડાવી? આગળ રાપ ને પાછળ હમાર. આ આપડે આવું નથી એટલે કાકા ની એની રાપ જોડાવી છે. તમારે તો નાખવા જવાનું છે? માર જોડાણું એમ નથી નાખવા વાળે થાય. એમાં એવું છે ઉપરના જે સપલા હોય ને આમ ઉપરથી ભેગા થઈ ગયા એટલે ઓલું શું કેવાય મને નામ જ નહીં આવે. પિન કોલી નો કહેવાય શું કહેવાય સારું કહેવાય
તમને કેવાય કોમેન્ટમાં કીજો. શિવાની પપ્પાને તો આવડ્યું નહીં. આવતું નથી એવું થશે. હારો હવે જોડાઈ ગયું ને પણ જોડાઈ ગયું. વાંચી હારું હાલો તે તો ટ્રેક્ટર તો આપણે વાડીએ વહી ગયું છે રાપ મારવા માટે, અને આપણે જો સરસ મજાની ફળની એક ગાહડી પણ લેવાઈ ગઈ છે. અહીંયા આપણે છે ને ટ્રેક્ટર ખડ વાટવાનું કામ કરે. સરખો વાડી જાઓ ખાપા રે ને મોટા ખાપા ને કે વાગી નો તો ઈ ધ્યાન રાખજો એમ કેમ દાતોડી ખાપા મોટા નો રહી એમ દાતાડે થોડી વાગવા જાઓ તમે. ખાપાનું કેવું ને એટલે હરખું વાટવું એમ. આમાં હરખો હવે વઠાય એમ નથી. જો આવા આવા મોટા પોથા રેસ કેમ કે વાડ જાતા થઈ ગયા હોય ને એટલે ઉપર થી વાઢે જાય ને એટલે પછી એવું થાય કાંઈ વાંધો નહીં, નીણ થાય એટલું વાઢી લ્યો. હા બસ થોડુંક જ વાંચવાનું છે. પણ આ ઉંદરડા એ કેટલા ઉકેરા કાઢી પી નાખ્યું સમજો ઓલું જો તો ખડ છે ને ઉંદરડા જ બગાડે. કા હજી આમ હતું છે હા ઈ બધું હોચન છે. પગ દેન કે પગ ખૂટી જાય. તો આમાં પછી પાણી વાળવામાં થોડુંક કેવર આવે. ભોણે ચડે ને પાણી ક્યાંય ઠેર નીકળે. પાડોશી પડકે પાટલામાં હોય નીકળે અને આગળ આમ જાય નહીં. આમ પાછા આગળ હાલે ને આ પાટલામાં પાણી જતું ને 1 2 3 4 પાટલા મૂકીને પાણી નીકળે. એટલા બંદડાના પણ હોય. મારી હે ને થોડીક કાપવાની હાલે સમજો. કાપો તમ તારે કેમ કે કેવાય તો આમ કરે એમ કે ને હાલો એટલે વાળું કરી લેવી છે. તમે ખાલી એક્ટિંગ તો પછી શું સમજવાનું વાળું કરવા આવો છો કે વાર છે ક્યારે આવું હું કાંઈ નહીં. ઈ એમ જ હોય. અત્યારે ખડ મળી લેવા ખાવું હવે જ્યાં સુધી ખડ વાંચ્યું ને કાં સુધી મારી ખીચડી પકડી. એટલા હાંધા કર્યા ને કે એની વાત જ પૂછો મને. કેટલા હાંધા કર્યા પણ કાંઈ ફેર પડશે નહીં. તારા જેટલા હાંધા કરો એટલા કરીને બાકી આપણે કાંઈ ફેર પડે નહીં. ભલે હાંધા કરે મારા બા હાંધા કરે, તમારા છોકરા આમ ને તમારા છોકરા આમ ને એવી બધી વાતો હાલતી વટાઈ ગયું ને બસ મારે હાંધા કરવા મળ્યા ને ખડે વાડ લે. અમારે વંશભાઈ ની શાળે થી આવતા રહ્યા છે અને સરસ મજાનું લેસન કરે છે નહીં વંશ? હા ગાહડી માથે બેહીન વંશ ને હોતન ગાહડી માથે બેહીન લેસન લખવાનું હોય નહીં વંશ? શેનો લેસન આપ્યો આજે? હિન્દી શબ્દ હોય, હિન્દી શબ્દ અને 10 વાર એબીસીડી. એટલું? બસ એટલું જ? હાવ થોડુંક જ ન આપ્યું? હિન્દી શબ્દ લખવા આસાન નથી. આસાન નથી લખવા માટે તો આસાન જ થઈ જાય. ન થઈ જાય? હા હું નહીં વાતો કરાવું, લેસન કરવા માંડે. હું ખાલી અત્યારે એટલું બોલીને તો કે તમે મને વાતો કરાવો છો. અને આપણે હવે વાળું નું તૈયાર કરવાનું છે ને માંડવીને ઢગલો તો જો આમ નામ જ પડ્યો રહ્યો ને બા પડ્યો રહ્યો. અને બા મરસા લાવ્યા ને કટિયા ટમેટા લાવ્યા છે ને લસણ વાળું મરસું જો હું ખાંડવા બેહું છું. પછી કાંક શાક બનાવશું ને બા. તો આપણે છે ને વાળું પાણીનું બધું તૈયાર થઈ ગયું છે અને આજે એમ કહેવાય કે નવીન બન્યું છે મરસાની ચટણી. સમજો હા મરસા ટમેટા ની ચટણી નવીન કેવાય. નવીન જ કેવાય. હમણાં આપણે બનાવ્યું છે કેદું બનાવી જ નથી ને આજ બનાવી. પેલા બનાવતા હતા પણ આજે બનાવી નાખી છે. પાછી આટલી બધી ખાઈ જાય? ના થોડુંક આપણે બટકા બોલવા જોઈએ અને હારે છે દૂધ અને ઘઉંના રોટલા. બરોબર. અંકિતાબેન ને મોટા ભાઈ ને બધાને વાળું થઈ ગઈ છે. બા ને એક ને બાકી છે ને આપણે તો બે જશે. બા ને હાથ કરી લેવી. બા ને એટલું દવણું કરીને ખાવાનું નથી થાય એમ એટલે જ કહું છું. કેમ કે કાંધાની હે ને એટલે વાર લાગે એમ છે. એટલે વાર લાગે. તો બસ હવે વાળું પાણી નું તૈયાર થઈ ગયું છે તો આપણે વાળું કરી લેવી. તો આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો. તો આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો. અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા વ્લોગમાં. તો બાય બાય.